એનાલોગ પનીર પર પ્રતિબંધ યોગ્ય છે તેવું ડોક્ટર મનીષ શાહે કહ્યું। એનાલોગ પનીર મુદ્દે એનડીડીબી ચેરમેનનું નિવેદન। સરકારના નિર્ણયને ડોક્ટર મનીષ શાહનું સમર્થન છે। એનાલોગ પ્રતિબંધથી ડેરી પ્રોડક્ટની માંગ વધશે, ડેરીઓથી ઉત્પાદન વધારવું પડશે તેવું ડોક્ટર મનીષ શાહે કહ્યું છે। પ્રતિબંધ દૂધ ઉત્પાદકોને લાભ થશે તો એનાલોગ પાત્ર પનીર નહીં, ચીઝમાં પણ। पहला पनीर एनोलॉग विषय कहूँ तमने पनीर बोलो के चीज बोलो। एनोलॉग नो मतलब है कि एमांथी जे दूध में मिल्क फेट होय ए मोंघा होय ने आपणे घी नो भाव जाणीए छे तो फेट नी प्राइस वधारे होय एटले फेट दूध मांथी काढी ले पछी एमां वेजिटेबल फेट के बीजो अन्य कोई स्त्रोत मूकीने पनीर बनावे अथवा तो चीज बनावे तो एनाथी एनी कॉस्ट ओછી થઈ જાય અને ઓછા પ્રાઇસમાં મળે। એના નુકસાન વિશે આપણે સૌ જાણીએ છીએ, આપણે બધા જાણીએ છીએ ચોખ્ખું ઘી અને ડાલડા ઘીનો ડિફરન્સ ઘીનો આપણને ખબર છે। તો એનો મુખ્ય પ્રોબ્લેમ એ નથી કે એમાં એનાલોગ બનાવ્યું કે એની અંદર વેજીટેબલ ફેટ કર્યું। મુખ્ય પ્રોબ્લેમ એ છે કે એ ડિસ્ક્લોઝર નથી કરતા। જો તમે પનીર દૂધમાંથી ના બનાવ્યું હોય તો એને પનીર કહી ના શકાય। ડેરીના કોઈ બી પ્રોડક્ટ્સ હોય એના જે ટર્મ્સ છે, ધારો કે પનીર છે કે ચીઝ છે, એને જે એફએસએસઆઈના સ્ટાન્ડર્ડ પ્રમાણે એને મિલ્કમાંથી જ બનાવવું પડે। દૂધમાંથી બનાવે તો જ પનીર કહેવાય, દૂધમાંથી બનાવે તો જ ચીઝ કહેવાય। પણ જો તમે દૂધમાંથી અન્ય પદાર્થ એક પદાર્થ કાઢીને બીજો નાખી અને જો બનાવો તો એ એફએસએસઆઈની ડેફિનેશનમાં એ સેટ ના થાય। અને એટલા માટે ઘણા બધા જે આપણે જોઈ રહ્યા છે પનીર બનતા હતા કે ચીઝ બનતા હતા એમાં આવી રીતે એનાલોગ થઈ ગયા હતા, જેમાં દૂધનો ઉપયોગ ઓછો ને બાકી બધાનો ઉપયોગ વધારે થતો હતો। એનાથી જે પબ્લિક હેલ્થમાં પ્રોબ્લેમ થાય એને અટકાવવા માટે મહારાષ્ટ્ર શરૂ કર્યું, ગુજરાતે પણ કર્યું, કાલે ઉત્તરાખંડે બી કર્યું છે, છત્તીસગઢે શરૂઆત કરી હતી। તો 4-5 સ્ટેટમાં આ હમણાંથી રૂલ આવ્યો છે કે તમે એનાલોગ નહીં બનાવો અને જે પ્રોડક્ટ છે તમારા દૂધમાંથી બનાવીને તમે